શું કાન અરે તાના ઓના અહીં શાડી તો ગાય ચલો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમારા નવા વ્લોગની અંદર તમારા બધા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો વાગી ગયા છે 8 અને અત્યારે આપણે વ્લોગ કરી દીધો છે સ્ટાર્ટ. તો જો આ બાસ તો મમ્મીને તો સવારમાં વહેલો ખેતરમાં આવી ગયો તો ઘાસ વાળવા માટે. જો આ બાસ તો ચારનું એક પોટલું બાંધીને મૂકી દીધું છે અને આ બાસ તો મમ્મીને તો જો ચાર વાઢવાનું ચાલુ છે. નહીં મમ્મી? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અમે તો લગન માટે આ બોથો વધારીને મેલ્યો તો તો ઘાસ આ જો આ ઘાસ પર છે ખુદી છે ને ઊભી લાઈન મેલી છે સ્પેશિયલ લગન માટે. સ્પેશિયલ લગન માટે. પછી તો અમે ગમે ત્યાંથી સાલ લાવશું કોતરી પણ પેલા લગન પતાઈ દો નહીં? પણ આટલો લગન પતી જાય કે એક પાછું બસ. તો કઈ જો મમ્મીને આ બાદ ચાર વાટે છે આ બાદ અને જો છે ખુદી પોતો છે ને આવડો મોટો મોટો છે જો સ્પેશિયલ લગન માટે રવા દીધો. સ્પેશિયલ લગન માટે આ તો બોથો મેલ્યો તો કઈ જો આ બાદ તો તેજલ તો આ બાદ તો ચાર લેશે જો ખેતરમાં આવા ઝૂમતો છે ને એ બેઠે બેઠે ખોતરાઈ દે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો જો આ બાદ તો મમ્મી ત્યાં ઘાસ વાટે છે અને આ બાજુ જો આખા પડતરમાં શોખ ઉગી છે ને તે વેણી ભેગું થાય. આજ તો ઓછી છે ગરમી. તો જો આ બાજુ તો પપ્પા આવી ગયા છે. હા તો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો જો પપ્પા તો આવી ગયા છે. શું થઈને કુવા પર તો કઈ જો પપ્પા તો હા મોટર બંધ કરીએ કે ચાલુ રાખીએ? બરોણી તો છે પણ ઉપસ કરો નહીં રાતી બાતી. તો કઈ જો પપ્પા તો કુવા પર જઈને મોટર બંધ કરી ના તે કરી દેવાને. ફાઇનલી આપણે તો ચારનું પોટલું ઉપાડી લીધું છે અને ઉપાડીને જઈએ છીએ ઘેર. તો કંઈ ઘેર થઈને આવશે ને જોવાનું આવું નીકળવાનું લગભગ વાત તો થશે જ પણ એ પહેલાં આપણે નહીં જોઈને થોડા તૈયાર થઈએ. તો ચલો જઈએ આપણે ઘેર. તો કંઈ જો આ બસ તો નાસ્તો કરવા માટે જો આ બસ તો આવે બે ગયા ખેલ થયા છે એટલે 12 ખેલ કે 10 ખેલ તો જો આ બસ તો બે પોણાઓ વળી ગયા છે ગોઠિયા ઉપર ચાર બે લે નહીં ગોઠિયા જો તો ચાર ગોઠિયા નાસ્તો થાય. તો કઈ જો આ બાદ તો સૃષ્ટિ તો તૈયાર થાય ને અને લિપસ્ટિક ને એવું બધું લગાવવા દો. લિપસ્ટિક ને મેકઅપ ને બધું અંદર થાય શણગાર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો જો આ બાદ તો સૃષ્ટિને તો લગાવશું લિપસ્ટિક. ઓઠો લિપસ્ટિક લગાવે 3 જણા ભેગો થાય. તો કઈ જો આવાજ તો મમ્મીને તો પીઠી કરે છે. તો જો આવાજ તો પીઠી ચાલુ છે. તો કઈ જો મમ્મીને તો તૈયાર આવ્યા છે પીઠી કરી અને આવું શું કરી મમ્મી તૈયાર નહીં થવા? હા પીઠી થઈ જાય. પીઠી થઈ જાય. ચલો મમ્મીને તો આ બાજુ નાવા દે. આ બાજુ બાય આવી ગયો. તો કઈ આપણો તો ઘેર આવ્યા છીએ આવું કારણ કે નાવા માટે તો નહીં ધોઈ ને ફ્રેશ થઈ જઈએ આપણે તો એકદમ તૈયાર થઈ જઈએ. ચલો ફટાફટ નહીં લઈએ. શું કદમ નહીં કીધું તાર નાવા નહીં બેસ્યું નાવા નહીં તારે? હા એ નાવા નહીં તારે લેડ આવા નહીં તારે જોડમાં? હા નાવા નહીં બસ તો બેસ્યું તો રમણ શું છે? તો ગાઈસ જો આ સાઈડ તો તેજલ ભાભીને તો તૈયાર થઈને આવી ગયો છે મેશિન બે જણો. ઓ મેશ્યુ એ તો જબર તૈયાર થઈ ગયો છે. હા તૈયાર તો થવું પડે. છેલ્લા લગન ને તો ઘણો લગન બાકી. આ સાઈડ તો જો એકદમ ઘૂઘરા જેવા તૈયાર થઈ ગયો. આમાં જવાનું છે તમારે? બાઇકમાં નહીં જવું ઓન હંગાજી જાય એના કરતા ગાડીમાં. હા બાઇકમાં જો
બાઇકમાં મારા સંભાવના એટલે કહું તો ગાઈસ જો આ સાઈડ તો ભણોને આવી ગયા છે તૈયાર થઈ જઈને આ સાઈડ તો સંગીતા ભાભી ત્રિશુ રેડી થઈ ગયા છે જો હા નાચો 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 તો આ સાઈડ તો જો અર્જુન ને સીધો બે જણા આવી ગયા છે એકદમ રેડી તૈયાર બાઇક લઈ લેવાનું આપણે તૈયાર આવો મને હું ખબર તૈયાર આવશે કે નહીં આવશે તો કઈ બધા તૈયાર થઈ ગયો છે અને ઘણો બધો ટાઈમ થઈ ગયો છે પણ જોન હજી હેડી નહીં પ્રકાશ છેલ્લા વાગે જોઈ લે ઘડિયાળમાં 11 વાગે આટલી ઘડી હાડું પહેલી વાર છે એટલે ગોમમાં ફોન આયા કરે છે તમારે તો જોન નહીં હેડી મૂકો અમારે તો હજી વાર છે તો કઈ આ તો બધો તૈયાર થઈ ગયો મમ્મી ગયો છે પેલા પગે લગાડવા લઈ જઈને એટલે મારા બાઇક ગોમમાં મેળવાનું છે બાઇક હાલવાનું છે અમારા કઈ લઈ જવાનું નહીં ખોટું શું કરવું ચાલ દઉં પણ શું થઈને જવાનું છે જવાનું શું થઈને છે એટલે તો કઈ જો જોઈન તો આવી હેડા છે આ સાઈડ તો મમ્મી અને શેઠાજી ને બધો આવી ગયો છે જો તારામાં બેવાનું બધો તો કેટલા બેહાર છે અને તમારી ગાડી ગાડી કરીએ કશો વાંધો નહીં બીજી ગાડી કરીએ સ્પેશિયલ નવી તો કઈ બધો તૈયારીમાં તો જો હવે નીકળવાની તૈયારીમાં બધો આવે છે જો શેઠાજી તો પારવાનું બને મમ્મી તો મમ્મી થોડા ખડો જલ્દી કાળવાન કરો ફટોફટ કેટલી વાર હા પેટી વાગી તારેમાં બેવાનું છે આગળ ગાડીઓ છે મમ્મીને તો ગાઈસ જો આ તો બધો બેસી ગયો છે ગાડીમાં ઓન તો સ્પેશિયલ ઇફકો કરી લીધું કેવું સ્પેશિયલ બોલાય તો ગાઈસ ઓન તો સ્પેશિયલ ગાડી કરી લીધી આ તો બધો બેસી ગયો છે ઓ આ તો ખૂણામાં તો બેસી ગયો છે તો ગાઈ ચલો આપણે તો બાઇક લઈને નીકળી જવું ચલો તો ગાઈ જો આપણે તો ઝોન લઈને ફુદેડા જવા માટે નીકળી જાય છીએ અને આપણે આવી ગયા છીએ અત્યારે ધરોઈ ડેમ તો મસ્ત મજાનું અહીંયા સુંદર મજાનો બગીચો બનાવે છે ગાઈ તો આપણે જોવા માટે આવી ગયા છીએ ઝોન હજી પાછળ આવે છે કેવું છે આપણે અહીંયા મસ્ત મજાનો બગીચો જોવા માટે આવી ગયા જો ગાઈ મસ્ત મજાનો બગીચો દેખાઈ રહ્યો છે આપણને જો આ સાઈડ આપણે ધરોઈ ડેમ છે જો હાલ તો બધા ગેટ બંધ છે ગાઈ જો તો એ બધા કહેતા છો કે ધરોઈ ડેમ બતાવો તો આજે બતાવ્યો અને બધા ગેટ બંધ ગાઈ અને આપણે અહીંયા જોવા માટે આવી ગયા છીએ બધા થોડા ફોટોશૂટ કરે છે ભણોને તો ભણોને બધા ગાઈ આવી ગયા છીએ થોડા ફોટોશૂટ કરીએ અને આપણે કીધું લાવો બ્લોગ બનાવી દઈએ થોડો તો બનાવી દીધો છે અને આપણે આવું છે ને ગાઈ નીકળશું કારણ કે બહુ લેટ થઈ રહ્યું છે આપણે એટલા માટે આપણે નીકળવું પડશે પ્રકાશને શેઠાજી તો ગાઈ વરરાજાની ગાડીમાં છે તો ચલો આપણે જી આવું ત્યાં બાઇક ઉપરી છે ત્યાં જતા રહીએ ગાઈ તો ગાઈ જો ડીજે તો આવી ગઈ છે આ સાઈડ તો પાછળ પછી ગાડી આવી તો
ફાઇનલી વખત જો બધા ભેગા થઈ ગયા. જો આ સાઈડ તો પ્રકાશ આવી ગયા. જો પ્રકાશ આવી ગયા. તો કઈ જો જોન તો આવી ગઈ છે. આ સાઈડ તો બધી ગાડીઓ બધો સાધન હજી પાછળ છે, આપણે આગળ છીએ. તો કઈ ડીજે તો જવું ભગત દીધી. હા અંદર જવાનું નથી. તો કઈ અંદર જવાનું છે પણ છે ને પેલા બધો સાધન આવી ના પડે. તો મમ્મીને તો આવી ગયો છે ને મમ્મી આવી ગયો. અમાર તો એક્સિડન્ટ થઈ ગયું હતું. શું કણ અરે તાના ઓના અહીં શાળીને તો શાપ પી લઈ જાય. શેમ દી મમ્મી? હા ને એક્સિડન્ટ થઈ ગયું. ઈ બ્રેક મારી હા. ત્યાં ઓના ગાડી બાઈક હતું તે આખું ટાયર આગળનું ટાયર આખું મોય બેહી ગયું. તે તો બાઈક તો રાગે રાગે ચલાવવું પડે. અને અમારી ગાડી પાછળ હતી તે આખું આમ એટલી બ્રેક મારી ને ગોવા ભાઈને આમ આખા ઊભા થઈને બ્રેક મારી. હા. આમ ટાયર એટલા મેકવાય ને હા તાને તે બ્રેક મારી એટલે ટાયર તો મેં કઈ વાત કરી. તાને ના કંચાડીવાના ઉપર ગાડી આખી સડી જાય. એ રાગે રાગે ચલાવી પડે. હું નાહી જતું શાપ ભાઈ. પી લઈ જાય તારા રોટલો થઈ જાય. તો કઈ મમ્મી હતો છે ને એક્સિડન્ટ થતો રહી ગયું છે. એટલે કઈ ગાડીમાં હતો મમ્મી તો કોઈ નતો પણ બાઇક વાળાનું અસર તો નહીં મમ્મી. અહીંયા પંખો તૂટી ગયો છે. તો કઈ જો આ તે ના સ્વાન કરો હેડો આમ. હા ચાલુ કરી એટલી જ વાર. ટીશ્યુ હું લાવે મને તો ગોળી આલો. મને તો ગોળી અરે આ મમ્મી ગોળી આલી. મમ્મી ગોળીઓ લીધી તો હોય તો શું? તો ભાઈ તો ટીશ્યુ તો ગોળીઓ લીધી તો મને ગોળી આલી. લ્યો કોતે કોહન. તો કઈ ચલો હવે થોડી વાર રહી નગર જો ડીજે ચાલતો જો. તય એમ હતો તાન તારે એમ હોય મારા મમ્મી બધું હંગા જતો તાન અલગ ગાડીમાં એમ કહેતા. તો કઈ પૂરી પૈને તો છે ને અલગ ગાડીમાં હતો. જો વૈકણ તો છે ને લેવા માટે આવ્યો હતો વરરાજાને. આ સાઈડ તો જો વૈકણ બધા બેસી ગયા છે બસ સ્ટેશનમાં. પપ્પાને બધા કઈ જો પપ્પાને તો કઈ જાય. આ સાઈડ તો બધા બેસી ગયા છે સેલાજી બધા. તારે શું બેવાન? તારે શું બેવાન? શેતાજી નહીં જોઈએ. હા શેતાજી તો હું પાણી પીવું. તો કઈ શેતાજી તો પાણી પીવું છું. હું તો હોંક વાળું તો એ તો જડતા જ નહીં હું. પણ હોંક ક્યાં ડીજે વગાડ. તો કઈ જો બધો વ્યવહાર કરવા માટે આવી ગયો છું. તો આ સાઈડ તો વર ચઢાવ કરે છે. આ સાઈડ તો જો આ તો ગોળી પર ગયા વર ચઢાવો ચાલુ કર. કહું છે ત્યાં ઘરું છી કા ગોળી ઘરું છી રહા. હવે ડીજે ચાલતો હોય તો કઈ જવું ચાલતો હોય તો આ સાઈડ તો કઈ ડીજે ને આવે. પપ્પાને તો કઈ આ સાઈડ ઉભા રહ્યા લગા. ડીજે વાળા ક્યાં કે ચાલુ કરે પપ્પા? ડીજે વાળા ક્યાં કે ચાલુ કરે? તો કઈ જો પપ્પાને તો આવી જશે તો એમ હોય. ઓહો તો એ ગાડીમાં પપ્પાને તો ગાડીમાં. તો ગાઈ જો આપણે તો આવી ગયા છીએ ફુદેડા અને એ તો જમણવાળો ચાલુ છે. તો આપણે હવે ખાવા માટે જઈએ છીએ. તો પહેલાં તો મોટું હાથ ધોઈ નાખ્યા છે અને ખાવા માટે જઈએ છીએ. તો તમને લાઈન લાગી જશે. ગાઈ જોડે તો વાડીમાં ખાવા માટે આવી ગયા છીએ આપણે. પ્રકાશ ને બધા આવી ગયા છે. અને આ થાળી છે એમ નહીં લાવ્યો? થાળી છો ઓવર થાળી વાળી લઈને આવી ગયા છે. જો આ સાઈડ પ્રકાશ ને આવી ગયા. ના સાઈડ તો બધા લાઈનમાં લાગે. શેતાજી શું છે? તો કઈ જો આ સાઈડ તો પ્રકાશને તો લાઈનમાં લાગી જાય. પ્રકાશ માં તો અવાજ બેસી ગયો. બોલ બૂમો પાડી પાડી મારા વર્ષોમાં પોણી પડી જાય. એ તો બાઇક ચલાવો ને એટલે રેત ઉડે ને એટલે એવું થાય. બાઇકથી અમે મને પ્રોબ્લેમ થશે કે આગળ બહુ દૂર ઉડે છે કે તો કઈ બધા લાઈનમાં લાગી ગયા. તો કઈ જો આ સાઈડ તો પ્રકાશ ખાવા માટે બેસી ગયો છે. નહીં પ્રકાશ આ સાઈડ આવી જા. તો કઈ પ્રકાશને બે જણા ખાવા માટે બેસી ગયા છે. જો ભણો તો આવી ગયો છે થાળી લઈને. આપણે આ થાળી પડી કંઈ બેસી જાય હોય પંખાન વાયર તો કઈ આપણે તો બેસી જાય છીએ. જુઓ તો કઈ શાક લાવ્યા છીએ, પૂરી લાવ્યા છીએ, દાળ ને ભાત લાવ્યા છીએ. બીજું આપણે કોઈ વધારે લાવ્યા નહીં. તો આ સાઈડ તો જો બે પણ આવી ગયા અને જમીને જોજો. અને તો કઈ જો આ સાઈડ તો મમ્મીને તો ખાવા માટે બેસી ગયો ને મમ્મી. હા તો ઘણો બધો બેડા દેખાતો. હું એ પહેલાં પંખાન વાયર હું તો બીજી વખત આવ્યો. પૂરી શાક લેવા માટે આવ્યો. તો આ સાઈડ તો મમ્મીની આવી ગયો
અને આ સાઈડ તો જો દક્ષા ભાભીને તો કઈ જાવ છું પૂરી પેન બધા પૂરી પેન દક્ષા ભાભી અને તેજલ ભાભી તો જો છેલ્લે બે થાળીઓ લઈને આવો બે કોની તો કઈ જો બધો ખાવા માટે બેસી ગયો છે આપણે એવું ખાવા માટે બેસી છે જો આ સાઈડ તો સંગીતા ભાભીને બધા બેસી ગયો છે જો ઓ આતા આખી મેઠાની થેલી લઈને બેઠો છે ને તે મેઠું પંખાને વાયરે બેસી જાઓ આવું પંખો રહ્યો તો કઈ ચલો આપણે એવું ખાવા માટે બેસીએ છીએ આ બધો ખાવા માટે બેઠો છે અને આપણે એવું કઈ બેસીએ છીએ ચલો બેસીએ તો 3 જણા બેસી ગયો ચલો આપણે કઈ ખાઈ લઈએ તો કઈ જો આ સાઈડ તો મમ્મીને તો આવીને બેસી ગયો છે ઉતારા ને મમ્મી ખાઈ પીને આવી ગયો ઉતારા કરતા ખાવાનું જમણવાળો કેટલો આગો છે 1 કિલોમીટર વધારે નહીં હા ખાધેલું હજમ થઈ જાય પાચન થઈ જાય હેડી એટલું આગું છે ઠંડુ બંડુ પીધું કે નહીં શું પીધું થમ્સઅપ મેં તો કોણે પીને તો ઓમ નહીં હાલતું હું થમ્સઅપ પીવું શોકન જતો અમારા હગો છે તમારે ઓય કઈ છો આપણો હગું છે અમારા હગો છે અફસરથી હગો છે જે ઈ જોતો જે ઠંડુ ઈકણ પીને 2 લીટરના 2 બાટલા લાયા ઓ 2 લીટરના 2 બાટલા 2 લીટરના 2 બાટલા તાણે તો કઈ મમ્મીને તો ઠંડુ બંડુ પીને આવી ગયા છે ઠંડુ બંડુ પીધું પાણી પીધું પંખા કરવા બેસ્યો વાયર પછી શાંતિ થઈ પેલી મેસ્યુ અને આ સાઈડ તો કઈ જો પૂરી ફઈન તેજલ ભાભીન સંગીતા ભાભીન દક્ષા ભાભીન બધા બેઠા છે અંતિ કે મસ્ત પંખાના વાયરા આવી ગયા મમ્મી હા પેટી પર નહીં તો ભાઈ જઈને એ તો ખાધું નતું એ કેવું થતું ગરમી કેવી છે પેલા આજે કેવી છે તો કઈ જો બોનું તું આપણા હાથ ઘેર નહીં જવા પાછું કાલે અત્યારે ના જવાય મમ્મી કહો સવારે વહેલા જવાનું આવવાનું ના જવાય શું કહેવું મમ્મી એ તો અત્યારે નહીં જાવ સવારે જજો નહીં મમ્મી કહે એ ઓય સવારે ઓર્ડર કન્ફર્મ થઈ ગયો એકલો જ એમ હતો હા વારે વહેલા થજો હા વારે વહેલા અત્યારે ના જવાય તો કઈ ચલો બધા બેઠા છે આ સાઈડે બધા બેઠા છો શેતાજી બધા તો આ સાઈડ પપ્પાને તો શેકડો બેકડો બધું આપવાનું છે તે આપી રહ્યા છે ચલો આપણે ફટાફટ આગળ કઈ તો કઈ જો અકન તો ચોરીમાં આવી ગયા છીએ અકન તો ફેરા ફરવાની તૈયારી શું કેવું છે તાજી ફેરા ફરવાની તૈયારી છે તો કઈ અકન તો ફેરા ફરવાની તૈયારી છે આપણે તો આવી ગયા છીએ તો કઈ પપ્પા તો પેલા બેઠા તો ગઈ જો ફેરા તો ફરી દીધા છે ચોકણ અને આપણે જઈએ છીએ ઘેર કારણ કે નીકળીએ ગઈ 4 વાગી ગયા છે 4 4:30 થઈ ગયા છે આ સાઈડ તો મમ્મી ને મેશુ બે જણા તો જોવા ગાડીમાં બેસી ગયો ને મમ્મી અરે એને બે તો બેવાય જ નહીં મમ્મીને તો બેસી ગયો મમ્મી તો ડ્રાઈવરે આયા નહીં એ વાત આવી અરે ઈ હું કરા કરું તો કઈ જો ભણો ને ગયા મમ્મી તો છે ને આ બધોને ઘેર લીધો અમે અર્જુન બે પેટ્રોલ પૂરીને આવીએ તો કઈ આપણે જઈએ છીએ ભણો 2 જણા બાઇક લઈને કારણ કે પેટ્રોલ પૂરવાનું એટલા માટે ચલો તો અમે નીકળી છીએ બીજો બધો કઈ ગાડીમાં નીકળી જઈએ તો કઈ જો ઝોનમાંથી આપણે ઘેર આવી ગયા છીએ ઘેર તો આપણે આવી ગયા મમ્મી તેજલ ભાભી અને બધો ઘેર આવી ગયો છે કઈ જો લગનમાં જઈને આવી ગયો ને મમ્મી તઈ અમારા જીપમાં તો કઈ મમ્મી ને આવી ગયો છે તેજલ ભાભી ને મેશુ લેડો મેગી નહીં ખાય અમે મેગી બનાવી આમાં ભૂખ લાગી લેડો તે અંદર હેડો ઘરમાં આવો હા પેલા લેડો મેગી બનાવી ખાઈ લે તો કઈ જો આપણે છે ને મેગી બનાવી છે તો હું એમ બે ભણા 3 ભણા હું
બધા જેને જેને કઈ મેગી ખાવી બહાર કહેતા કે મેગી ખાવી અંદર આવી જાય. જો આરા તો બેસી ગયા કારીગર હા હરખા બેહો તો પેલા પેલા હરખા બેહો. મેગી છે કે નહીં? નહીં નહીં પણ બધાને આબાર લે પેલા અરે બધાને થોડી થોડી આલી પર પહાડી મેગી. એમ કર મારા મમ્મી અંગ ખાવા છે તો પેલા નાખ દે રખા આપણે ભેગી રાખ નહીં ભાઈ તો પેલા નાખે તો વાંધો નહીં અંગ ખવાય એ 3 જણા ખાય એટલી રાખ. તો ગાઈ જો આપણે તો નહીં ધોઈને અને કમ્પ્લીટ એકદમ ફ્રેશ થઈ ગયા છીએ કારણ કે પેલો કપડો તો કાઢી અને બીજો કપડો પહેરી દીધો છે નહીં ધોઈને એકદમ રેડી થઈ ગયા છીએ. તો આ સાઈડ ગાઈ તૈયારીઓ થઈ રહી છે. મમ્મીને તો આમથી આમ દોડ કરવા રહ્યો છે કારણ કે જોઈને આવી જશે ઘેર અને ઘેર આવી અને સીધા પહેલા વેકણા બનાવશે એટલા માટે ઉતાવળ છે નહીં મમ્મી કઈ શું કેવું હવે રે તો ગાઈ જઈએ બની રહ્યો છે. શું બનાવવાનું છે બા? શું બનાવ કંસાર. તો ગાઈ કંસાર એટલે કે કહાર બનાવવાનો છે. તો બા કારીગર છે કહાર બનાવવાનો છે. જો આ તો ચાલુ થઈ ગયું છે કોમકાજ અને જોઈને આવી જશે. તો આપણે જઈએ છીએ ગાઈ જવું ત્યાં કણ તો ભણો અને તેજલ ભાભી દક્ષા ભાભી બધો ગાઈ ત્યાં જતો રહેશે. તો આપણે એ કણ જ જઈએ છીએ. ચલો ફટોફટ હવે મમ્મીને 2 જણા ગાઈ જઈએ. જો મમ્મીએ મારા પાછળ આવે છે અને હું એ જો શું કહી ચલો જીએ જો કણ આવું. તો ગાઈ જો આ તો આવીને 2 જણા વકણ બેસી ગયો છે અને આ સાથે જો તેજલ ભાભી 2 જણા આવી ગયો છે આવી ગયો છે. ગોણો ગાતા આવડતો તો કે એ તો ત્યાં ગાવું પડે હોય ના હોય તો બે ભાઈ ના થી આવતા ને બધો થી આવતા હું કીધું મમ્મી તો ગીત ગાઈ દઉં. મમ્મી તો તલવાર લે નાચવા માંડી આજ તો 2 દિવસથી તો નાચ કરો લગન. જો મમ્મી તો નાચી નાચીને થાકીને બેઠી છે નહીં થોડી વાર તો જબર નાચી લીધો. ઢોલના તાલ ઉપર તો નાચો મમ્મી નાચી અને થાકીને બેઠી છે. તો શેદાજી તો બાટી આલવા માટે અને દાળ આપવા માટે ઊભા થઈ ગયા. તો જાબા તો બાટીએ તૈયાર થઈ ગઈ. ખાવું નહીં હા આપણે તો પહેલા રાઉન્ડમાં જ બેવું ભૂખ લાગી જાય. તો ચલો ગાઈસ આપણને તો ભૂખ લાગી છે તો પહેલા રાઉન્ડમાં આપણે તો ખાવા માટે બેસીએ છીએ. તો ચલો ડીશ લાવી દઈએ ફટાફટ. ખાવાનું તો તૈયાર થઈ ગયું છે દાળ બાટી. તો પાછું દાળ બાટી તો લઈ ખાવા માટે બેસી જઈએ. આ બસ તો ગોણને બેઠા છે ખાવા માટે. તો જો
ચલો ખાઈ લઈએ આપણો તો, કારણ કે આપણો તો પહેલા રાઉન્ડમાં જ ગાઈસ ખાવા માટે બેઠા છે. હજી મમ્મી અને બીજા બધા તો ત્યાં ખાવા માટે હજુ આવ્યો નહીં. ચલો આપણે તો ખાઈ લઈએ ફટાફટ દાળ બાટી.